તો ભાઈ અત્યારે હેન્ડલિંગ અમે હાથમાં લઈ લીધું છે લાલભાઈનું. કેમ દોડે જોવું આમ. તો પાર્સલ લઈને જો આપણે પહોંચી ગયા છે ઘરે. મેન ઘરે પોગાડ્યું અને હવે જોઈએ અંદર શું છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ. તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું સ્વાગત છે. તો આજે આપણે પાછા પહોંચી ગયા છે વિડીયો બનાવવા અને સવારના વાગી ગયા છે 10:30 અને અત્યારે આપણે કાકાના પ્લોટે પહોંચી ગયા છે અને જો અમારા અતુલભાઈ નામે બધું કામ કરે છે. અને જો તમે આ છે આખા માંડવાનું ગોડાઉન છે, આખું બધું મંડપ સર્વિસનું બધું. અને સામે અમારી બેન જો બધું સરખું કરે છે, સ્ટેન્ડ ને એવું. અને હું થોડોક અહીંયા આ બાજુ આવ્યો હતો, થોડું કામ હતું એટલે. અને થોડોક તડીકો થઈ ગયો છે એટલે ધાબામાંથી જવાય એવું નથી, એટલે અહીંયા આપણે બનાવવાના છે વિડીયો. અને અમારી બેને તો સ્ટેન્ડ ખોલી નાખ્યું છે અને તૈયારી થઈ ગઈ છે. હે ગાડી નહોતી એટલે હાલી નહીં આવ્યા. હા, ગાડી તો હતી પણ એમાં એવું હતું કે બળતણ નાખી દીધા છે. ત્યાંથી ગાડી વટે એવો રસ્તો હતો ને ત્યાં આડા બળતણ નાખી દીધા એટલે ગાડી વટે એમ જ નહોતી. એટલે આજે હાલીને આવવું પીડ્યું છે અમારી બેનને. હા, તો એવું છે આજે. તો બિના જો વ્લોગમાં આપણા બધા વિડીયો બની ગયા છે અને ફ્રી થઈ ગયા છે. અને અત્યારે શું કહેવાય, અમારા રાહુલભાઈ અમારી ગાડી લઈને વી આવ્યા છે ઘરે પડી થઈને, કારણ કે જગ્યા નીકળે એમ થઈ ગઈ હતી ગાડીની. તો અમારે રાહુલભાઈ લઈને વી જાય એટલે અમારી બેનને હવે હાલવું નહીં પડે. તો હાલો હવે જાય છે ઘરે. આપણે પહોંચી ગયા છે ઊંચા ગોડા અને આપણે મોંઘેરા મહેમાન આવેલા હતા. મુકેશભાઈ સરવૈયાના ભાઈ આવેલા હતા થોડુંક એને, કારણ કે 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એની ચેનલમાં, એટલે થોડુંક નાનું એવું સેલિબ્રેશન કરવાનું છે. તો વ્લોગમાં બિના રહેજો. અને શું કહેશો બાકી મુકેશભાઈ? બાકી મોજે મોજ છે. હું ભાઈ લાલભાઈને મળીને બહુ મજા જ આવ્યા કરે છે. અહીંયા આવીએ એટલે અમારે લાલભાઈને સંભાળવા જ પડે, કારણ કે અમારે તો ઘણા સમયથી જૂના મિત્રો. અને આ ભાઈની પણ યુટ્યુબમાં ચેનલ છે. શું નામ છે ચેનલ? યુટ્યુબની ચેનલ છે દેસાણી ધવલ વ્લોગ્સ. અને આપણે 1K ની ખુશીમાં આજે લાલભાઈને મળવા આવેલા છે, હું અને મુકેશભાઈ. હા, તો બસ વ્લોગમાં બિના રહેજો. નાનું એવું સેલિબ્રેશન કરવાનું છે, તો વ્લોગમાં બિના રહેજો. ફાઇનલી આપણે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે 5 વાગી ગયા છે અને અત્યારે ભાઈનો કેક આવી ગયો છે. તમે જોઈ શકો છો 1K નો કેક આ રીતનો છે. અને અમારા ધવલભાઈ કેક લઈ આવ્યા છે અને અમારા મિત્રો તો બહુ ફેમસ યુટ્યુબર અમારે. અમારા હા, આપણા વિસ્તારની ભાઈ હા, એવું કઈ નથી ભાઈ. હા, બધાનો ફોન આવ્યો, બધા મિત્રો આવ્યા છે અત્યારે ભાઈને 1K પૂરા થયા છે. કેક કાપવા આવ્યા છે, ભાઈનો ફોન આવ્યો છે. તો આવ્યા છે દરિયા કિનારે. હું હાલે બાકી? બાકી મોજ છે, દરિયા અને દરિયા કાંઠે મોજ. હા, બાકી તો અમારા મુકેશભાઈ શું કેવો? અરે બાકી તો મોજે મોજ, રોજે રોજ ભાઈ. બીજું હું તમારી જેવા મિત્રો મેળવાય ભાઈ જેવા, તો ભાઈ હું ઘટે કયો. કાંઈ વાંધો નહીં. બાય બાય. તો બસ હવે આપણે કેક કાપી લઈ. તો વ્લોગમાં બિના રહેજો. અને ભાઈ તમે કઈ કહેવા માંગશો કે? નહીં, તમારો બધાનો આભાર છે ફોન કર્યા માટે, મારા 1K માટે કેક કાપવા આવ્યા છે એના માટે બહુ બહુ બધો આભાર છે. તો આ ભાઈની ચેનલ છે, તમારી ચેનલ જોવી હોય ને તો જો તમે અહીંયા આ ચેનલમાં મળી જાય. તો જો હવે અમારા અરવિંદભાઈ જો આમ ક્યાં કરતી કાપી નાખી છે. હા, એક ભાઈ ખૂબ મસ્તી નો ભાઈ. કેમેરામેન જલ્દી ફોકસ કરો. કેમેરામેન જલ્દી ફોકસ કરો. હવે કેક કપાઈ ગઈ છે. મોઢા બગડ્યા છે. મોઢા બગાડ્યા હે. તો જો હવે આખો કેક બરબાદ કરી નાખ્યો છે. જો કેક ખાવાનું. વાહ, મજા આવી ગઈ. તમારો વાર આવે પછી આપણે ક્યાં વિડીયો શૂટ કરવા જોઈએ કે આપણું બતાવો. હા, આપણે શૂટર છે. તમારે આવવાનું શૂટ કરવા. તમારે આવવાનું છે. કાંઈ વાંધો નહીં, વાંધો નહીં. આવી વાંધો નહીં ભાઈ. હજુ શૂટર કેમ દોડે ઈ જોવું આમ. કાંઈ વાંધો નહીં. આપણે મસ્ત ક્યાંક સેલિબ્રેશન થઈ ગયું છે 1K નું અમારા ભાઈને. અને જો હવે દરિયામાં ન હોય માણા શું કરો? મોઢા ધોવો. ના આવો ને એવું છે. પકડો પકડો પકડો. ઉચમાં પકડી છે. દેશી જુગાડ આમ ખાડો કે પાણી લેવાનું દેશી જુગાડ કર્યો અમારા રવિભાઈ. હવે નહીં પૂગે. હવે પાણી નહીં પૂગે. તો ત્યારે ફોટોશૂટ ચાલુ કરી દીધું છે. જો તમે અમારા અરવિંદભાઈ કેમેરામેન મુકેશભાઈ ને
ફોટોશૂટ ચાલુ છે અત્યારે. અરે બા મારો વારો. તો ભાઈ અત્યારે હેન્ડલિંગ અમે હાથમાં લઈ લીધું છે લાલભાઈનું. લાલભાઈ ફોટો શૂટ કરે છે. નહીં વારો પતી ગયો છે તો એ અમે જોતા થાય એટલે તો અત્યારે તો પાછા લાલભાઈ જો શૂટ કરવા માંડ્યા એટલે હું કહેતો હતો ઓલા બધા શૂટ કરતા ને મેં કીધું તમારે પછી અમને શૂટ કરી દેવું પડશે એટલે હું લાલભાઈને કહેતો હતો. બાકી તો કાંઈ ભાઈ લાલભાઈ એમાં ફોટોશૂટમાં ને નંબર આવે છે ભાઈ બહુ મોટો નંબર લઈ ગયા છે હમણાં ફોટોશૂટમાં યાર ફોટોશૂટમાં આ બધાયનું યાર ફોટોગ્રાફી ને શૂટ આ જ કરે છે એમ બીજું કઈ નહીં કીધું નંબર બંબરનું કઈ હોય નહીં ભાઈ આ તો જો અત્યારે અમે બધા આવ્યા છીએ હવે પતી ગયું છે હા. કેક ખાઈ લે ખાઈ લીધી મજા આવી ગઈ મજા આવી. સીધા ઘરે. ત્યારે અત્યારે ઘરે પહોંચ્યો હતો તો આ ભાઈનો ફોન આવ્યો હતો કે પાર્સલ આવ્યું છે તો કંઈક પાર્સલ આવ્યું છે આપણું કંઈક તો લઈ આવ્યું હું છે જોઈએ પછી તો આપણું પાર્સલ આવી ગયું છે આ રીતનું અને કોના ખબર આ વખતે બહુ પાર્સલ મોટું આવ્યું છે તો જોઈ ઘરે જઈને કઈ રીતનું પાર્સલ છે તો વ્લોગમાં બિના રહેજો. તો પાર્સલ લઈને જો આપણે પહોંચી ગયા છે ઘરે મેન ઘરે પોગાડ્યું અને હવે જોઈએ અંદર શું છે તો બિના રહેજો વ્લોગમાં આપણે ખોલવાનું છે આ બહુ મોટું પાર્સલ આવ્યું આ વખતે તો જો હવે અમારી બેન મોટું જબર પાર્સલ લઈને બેસી જશે ખોલે છે ખોલતું નહીં કઈક લાય ખોલવાનું. ઊભી રહે હાલે ખોલ શું છે અંદર ખબર નહીં હવે કઈક પાર્સલ આવ્યું છે. પાર્સલ આવ્યું છે કંઈક બહુ મોટું જોઈ છે હવે અંદર શું નીકળે ઈ. એ આમાં છે કઈક શું નીકળ્યું શું હશે બધા લોકો કમેન્ટ કરો આમાં શું હશે જોયા પેલા કમેન્ટ કરી દો કે શું હશે. સરસ મજાની ગિફ્ટ છે તો કમેન્ટ કરીને બધા કહેજો કે આમાં શું હશે એમ. એ કંઈક નીકળશે આગળ એ. તો બતાવી દઉં બધાને ખોલ ખોલ શું મારે હશે શું હશે તને એને ખબર ને શું મને છે તો ખબર છે ખબર છે તને હા. તમારી આની અંદર એક ગિફ્ટ છે એની અંદર ગિફ્ટ છે તો આની અંદરથી આવું કંઈક નીકળ્યું છે. હા ખોલ ખોલ એ શું લાગે તને જોયામાં બેટ બેટ એવું બેટ હોય કાંઈ એવું લાગે છે બરોબર હજી જોઈએ છીએ આપણે આમાં શું નીકળે. સાઈનલા ફોડો સાઈનલા ફોડવાના આપણે ઓલી સાયકલ નવી લઈને એમાં આવા સાઈનલા આવે. તો જો નીકળ્યું છે કાગળિયા. એમાં છે આવડા બીજું કાંઈ નથી જો ખાલી સ્ટેન્ડ લાવેલો છે ઓલો ફડાક જો આમ ફડે એવું હે સ્ટેન્ડ છે બીજું કાંઈ નહીં સ્ટેન્ડ એટલે લો ઉભો રે સ્ટેન્ડ એટલે ઉભો રે ને હું બતાવી આની અંદર એક ગિફ્ટ છે લા એની અંદરથી નીકળ્યું છે શું છે ઈ? ચોકલેટ ચોકલેટ નહીં હજી આની અંદર કંઈક છે ઉભા રહો લા તમે બધા વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. આની અંદર એક ખોખું નીકળું એની અંદરથી આ નીકળું છે આની અંદર કંઈક છે इसमें कुछ नहीं है खाली હજી આની અંદર છે બરોબર. તો જો હવે ખોલે છે ખોલ ને હટ કેટલી વાર લગાડે તે હું કઈ કાયમી થોડી અનબોક્સિંગ કરું ક્યારે તો આવી રીતના છે સ્ટેન્ડ છે હજી તો અમારી બેન અનબોક્સિંગ કરે છે જોવે છે હું શું ઉદ્ઘાટ છે. એ આ તો આવી રીતના કંઈક છે. હા હવે ઈ કઈ રીતનું છે મને નથી ખબર આની અંદર શું છે બીજું આની અંદર આ છે આપણે આમાં ફોન નાખવાનું આવે ને આમાં ઈ ખાલી છે હવે એમાં કાંઈ નથી. તો આ પ્રકારનું અમે કાંઈક સ્ટેન્ડ લાવ્યા હતા કારણ કે જે જૂનું સ્ટેન્ડ હતું ને તો આ સ્ટેન્ડ છે ને એ અહીંથી તૂટી ગયેલું છે જો આ છે ને અહીંથી તૂટી ગયેલું છે ને જ્યારે અમે વિડીયો શૂટ કરીને તો આવી રીતે આમાં મહિલા કરે નાખે ફિટ થતું નહીં એટલે આખું સ્ટેન્ડ નવું મગાવી લીધું છે ને અમારી બેન જો અમારી બેન કરતા ઊંચું સ્ટેન્ડ છે જો એટલે મારી કરતા હું શું અને આ વિડીયો બનાવીને આમ નાનું લાગતું હતું એટલે પછી મગાવી લીધું નવું અને હવે એને હાઈટ બરોબર વિડીયો હેરખો આવે ને હાઈટ ની shoot કરતા હેરખો મોટું થાય. છે. એટલે જરીક સ્ટેન્ડ ઓછું મગાવી લીધું છે એટલે હવે વિડીયો બનાવવાની મજા આવી છે અને આ સ્ટેન્ડ જો એટલું તૂટી ગયેલું છે આમને ફેરા કરે તો ફિટ નથી થતું એટલે નવું મગાવી લીધું છે જઈએ છીએ આપણે વિડીયો શૂટ કરવા કારણ કે વાગી ગયા છે 5:30 જેવું થવા આવ્યું છે તો હવે જઈએ છીએ વિડીયો શૂટ કરવા માટે તો આવ્યા હતા અમે વિડીયો બનાવવા માટે પલોટે અને અમારા બધા વિડીયો બની જશે હવે જઈએ છીએ ઘરે અને આ વિડીયોને પણ કરીએ છીએ અહીંયા એન્ડ તો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને ગમ્યું હોય તો એક લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને આ હજી ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.